22 સપ્ટેમ્બરના રોજ દેશના યશસ્વી પીએમ નરેન્દ્રભાઈ મોદી મોઢેરા આવી શકે છે. 22 સપ્ટેમ્બર અને 21 માર્ચ એમ વર્ષમાં માત્ર 2 દિવસ સૂર્યકિરણ ગર્ભગૃહમાં પ્રવેશે છે. આ સૂર્યકિરણના સાક્ષી નરેન્દ્ર મોદી બની શકે છે. મોઢેરા સૂર્ય મંદિરને 1000 વર્ષ પૂર્ણ પણ થઈ રહ્યા છે. આ બંને પ્રસંગને ધ્યાનમાં રાખી મોદીનો મોઢેરા સૂર્ય મંદિરનો પ્રવાસ બને તેવી શક્યતા સામે આવી રહી છે. નરેન્દ્ર મોદીના આ પ્રોગ્રામને લઈ સ્થાનિક લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. પ્રશાસન પાસે સૂર્ય મંદિરમાં મૂર્તિની પ્રતિષ્ઠાની પણ લોકમાંગ ઉઠી છે. મોઢેરા સૂર્ય મંદિરમાં સૂર્ય ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા કરવામાં આવે તો પર્યટક સ્થળની સાથે આસ્થાનું પણ કેન્દ્ર બની શકે. સ્થાનિક અગ્રણીઓ શું કહી રહ્યા છે, આવો સાંભળીએ. સોલંકી માનસંગજી. સાહેબ, નરેન્દ્રભાઈ મોદી અહીંયા જ્યારે આવવાના છે 22 સપ્ટેમ્બરના રોજ, કેવો આનંદ થઈ રહ્યો છે અને ખાસ શું આશા છે પ્રોગ્રામ છે? ભાઈ, આપણા પનોતા પુત્ર એમાંય અમારા ઉત્તર ગુજરાતના, એમાંય મહેસાણા જિલ્લાના, અને એમાંય એમના માતાજી મોઢેશ્વરી મારે બિરાજમાન છે અને એ ખૂબ આપવાવાળા જ છે. તો અમારી અપેક્ષાઓ તો મોટી જ હોય કે અમને ખૂબ વધારે સુંદર આપશે. બીજી, અહીંયા ખરેખર બહુચાઈ મંદિર અને મોઢેશ્વરી મંદિર સુપ્રસિદ્ધ છે અને સૌરાષ્ટ્રનું અમારું આ પ્રવેશ દ્વાર ગણાય, જેથી અહીંયા તમામ લોકોને આ મંદિરનો લાભ લે. 2-4 કલાક એમને રોકાવાનું, જો બાજુમાં 80 વીઘાનું ભવ્ય તળાવ છે એના પર પણ જો ધ્યાન આપવામાં આવે તો સૌરાષ્ટ્રનું એક પ્રવેશ દ્વાર તરીકે ઉત્તર ગુજરાતનું મુખ્ય કેન્દ્ર બની શકે એવું છે. અમારી બાજુમાં પંચમુખા હનુમાન, એ પણ 1200 વીઘાનું તળાવ જેવી જગ્યા ધરાવે છે અને અહીંયા કુદરતી સંપદા પણ વિશાળ છે. તો જો એનો સદુપયોગ થાય તો અમને આપવાવાળા જે આવી રહ્યા છે તો અમારી ત્યાં અપેક્ષાઓ ઘણી બધી છે અને સુંદર તળાવનો વિકાસ થાય અને અમારા વિસ્તારનો વિકાસ થાય એવી અપેક્ષા. હા, અહીંયા અમારું વિશ્વ પ્રસિદ્ધ જે મંદિર છે કલાશાસ્ત્ર બધી રીતે, તો લોકોની એક એવી અપેક્ષા હોય છે કે જળ અધર્યું, સવારે આપણે હિન્દુ સંસ્કૃતિમાં પહેલો જ નિયમ હોય છે કે સૂર્ય ભગવાનને જળ ચડાવવું. તો જળ અધર્યું ચડાવવા માટે લોકોને અહીંયા જો સૂર્ય ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે તો એનો લાભ અને એક જે તમન્ના અધૂરી રહી જાય છે કે અમે સૂર્ય મંદિર ગયા અને જળ અધર્યું ક્યાં ચડાવીએ, તો એ પણ એક મનોકામના લોકોની પૂરી થાય. क्या नाम आपका? शोभा। शोभा जी कहाँ से आए? मैं कर्नाटका से हूँ। शोभा जी, क्या कहेंगे आप यहाँ पे टूरिस्ट बन के आए, क्या देखने को मैं मोढेरा में 22 सितंबर आ रहा है जी, मैंने मोढेरा में सूर्य मंदिर विजिट करने के लिए आई हूँ। तो टेम्पल तो बहुत अच्छा है, तो अपने आप में बहुत विशेष है टेम्पल। तो 1000 वर्ष साल हुआ तो भी इतना अच्छा, उस समय के 1000 वर्ष पहले टेक्नोलॉजी भी उतना बड़ा नहीं था, लेकिन उस समय जो भीमदेव प्रताप सोलंकी ने इतना अच्छा मंदिर बनाया है, वो भी कर्क रेखा के ऊपर। उस समय की जो पंडित थे, अपने आप में हम देखे जाए तो इतना अच्छा स्ट्रक्चर सब यहाँ पर है, अर्थशास्त्र काम सब कुछ इस यहाँ पर ज्ञान है। तो एक ही हम कह सकते हैं कि 1000 वर्ष साल हुआ, लेकिन हाँ, हर एक के मन में आएगा कि कोई मंदिर जा रहे थे, वहां पर हम पूजा कराए या वहां का भगवान की हम दर्शन करें। लेकिन जब हम सूर्य मंदिर आते हैं तो यहाँ पर मूर्ति नहीं है, तो ये एक दुखद विचार है। 1000 साल हुआ है, तो हम प्रधानमंत्री जी को यही रिक्वेस्ट करूंगी कि अगर यहाँ पर मूर्ति स्थापना हो तो और ज्यादा लोग आएंगे, यहाँ पर विजिट करेंगे, दर्शन करेंगे, क्योंकि सूर्य मंदिर का मूल है ही सूर्य के ऊपर। तो भगवान ही नहीं तो मंदिर का कोई ज्यादा वैल्यू नहीं रहता। लेकिन स्ट्रक्चर तो बहुत अच्छा है, मंदिर भी बहुत अच्छा है, लेकिन अगर अंदर मूर्ति स्थापना हो तो अपने आप में बहुत अच्छा और उसका महत्व बढ़ जाएगा विश्व के सामने। उसके साथ साथ म्यूजियम हम देखने जाए तो म्यूजियम भी उतना अभी काम चालू है, लेकिन म्यूजियम भी बने एंड यहाँ पर बहुत सारी चीजें हैं, हवा महल है एंड वाव है। हम देखने जाए तो वहां पर भी बहुत क्लीन नहीं है। तो अगर यहाँ के गुजरात टूरिज्म एंड एएसआई वालों ने उसके ऊपर भी थोड़ा ध्यान देंगे तो मोढेरा अपने आप में बहुत विश्व प्रसिद्ध तो ही सोलार विलेज है, हमारे विश्व का पहला सोलार विलेज है। उसके साथ मंदिर के साथ और उसका विलेज का नाम भी बड़ा हो जाएगा।